ઉનાળાની ગરમીમાં વાતાવરણમાં હીટવેવ તો જોવા મળતી હોય છે, તો એ માટે આજે કુક વિથ મોનિકા મશરૂ કિચનમાં બનશે એક એવો પાવડર જેના લીધે ઉનાળાની ગરમીમાં નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધાને રાહત મળશે। બે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આપણે એવા ઉમેરીશું જેથી કરીને ઉનાળાની ગરમીમાં ગમે એવું માથું દુખતું હશે તો ફટાફટથી મટી જશે અને શારીરિક નબળાઈ નહીં લાગે। સાથે સાથે એક જ ગ્લાસ પીવાથી આખો દિવસ શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ રહેશે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે વધારે સમય ન બગાડતા આ ડ્રિંક શરૂ કરીએ। સારી લાગે તો રેસીપીને ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે જરૂરથી શેર કરજો। ચલો શરૂ કરીએ। અહીંયા એક પેનમાં મેં વજનથી જોઈએ તો 50 ગ્રામ જેટલી વરિયાળી લીધેલી છે। આ વરિયાળીને જો તમે તડકે 1 થી 2 કલાક સૂકવીને લેશો તો પેનમાં ઉમેરી અને ગરમ કરવાની બિલકુલ જરૂર નથી। હું ડાયરેક્ટલી યુઝ કરીશ એટલે પેનમાં આપણે શેકી લેશું। 15 થી 20 દાણા એલચીના લેવાના છે। એલચી શરીરને ખૂબ જ ઠંડક આપે છે। ત્યારબાદ 50 થી 60 દાણા જેટલા તીખા એટલે કે મરી અને 1 મોટી ચમચી જેટલા ખસખસ લેવાના છે। મરી લૂને દૂર રાખે છે અને ખસખસ પણ શરીરમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઠંડક આપે છે। હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ બધી વસ્તુને સારી રીતના ગરમ કરી અને થોડી એવી શેકી લેવાની છે। તો હવે ધીમે ધીમે હલાવી અને 1 થી 2 મિનિટમાં જ આ સરસથી શેકાઈ જશે। તો તમે જોઈ શકો છો હવે આપણી 1 થી 2 મિનિટ અહીંયા થઈ ગઈ છે। તો હું ગેસની ફ્લેમને બંધ કરી અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશ। એકવાર સારી રીતના ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે તેને મિક્સર જારમાં ઉમેરવાનું છે। ગરમ બિલકુલ નથી ઉમેરવાનું, તો તે વાતનું તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો। હવે હું અહીંયા ઠંડુ કરવા માટે એક ડીશમાં આ બેટરને લઈ લઉં છું। હવે ઠંડુ થઈ જાય ત્યારબાદ ડ્રાય મિક્સર જારમાં આ બધા મિશ્રણને ઉમેરી અને સારો એવો પાવડર કરી લેવાનો છે। ફ્રેન્ડ્સ, નોર્મલી ઘણા લોકો માનતા હોય છે કે ઉનાળામાં તીખા ન ખાવા, પણ લૂથી બચાવવાની સાથે સાથે આ તીખા તમને સ્પેશિયલી કોઈ પણ જાતનું ગેસ નહીં થવા દે, સાથે સાથે પીરિયડ્સમાં જે દુખાવો થાય છે તે પણ બિલકુલ દૂર કરશે। આ પાવડર શરીરને બધી રીતના ઠંડક આપશે અને જો તમારા પીરિયડ્સ પણ ઇરેગ્યુલર હોય તો આની સાથે સાથે કાળી દ્રાક્ષ રાત્રે પલાળી સવારે તેને પણ ક્રશ કરીને પીવાથી શરીરના દરેક દુખાવા દૂર થશે અને પેટને રિલેટેડ દરેક પ્રોબ્લેમ પણ દૂર થશે। હવે આ પાવડરને અહીંયા હું સારી રીતના ચાળી લઉં છું જેથી કરીને આપણે જ્યારે પણ ડ્રિંક બનાવીએ દૂધવાળું અથવા તો પાણીવાળું તેમાં મોઢામાં આવી કણીઓ બિલકુલ ન આવે। હવે આ વરિયાળીને શરબતનું પ્રીમિક્સ ચડાઈ ગયું છે, તો હું તેમાં જેટલું પ્રીમિક્સનો પાવડર છે તેના કરતાં ડબલ ખાંડ ઉમેરીશ। નોર્મલી ફ્રેન્ડ્સ, કોઈ પણ ડ્રિંક તમે પીતા હોય એમાં પણ વરિયાળીનું શરબત હોય ત્યારે જેટલો લીલો કલર તમે જોવો છો તેટલો કલર એડ કર્યા વગર બિલકુલ નથી આવતો। તો જો તમને પસંદ હોય તો આ જ પાવડરમાં તમારે થોડો એવો ગ્રીન કલર ઉમેરી દેવો, અથવા તો જો તમે જ્યારે જ્યુસ બનાવતા હોય ત્યારે કોઈ પણ કલરના જ્યુસ બનાવતી વખતે ફક્ત 2 જ ડ્રોપ જો તેમાં ઉમેરી દો તો તેનો કલર ખૂબ જ સરસ આવે છે। હવે અમુક કણીઓ દેખાતી હોય તો આવી રીતના હાથ વડે મિક્સ કરી અને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવી। તો ફ્રેન્ડ્સ, હવે ફક્ત મહેમાન માટે જ નહીં પણ રૂટીન લાઈફમાં ઉનાળામાં 1 ચમચી ઉમેરી આ જ્યુસ અથવા તો ડ્રિંક તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। હું અહીંયા એક પાણીથી અને બીજું દૂધથી બનાવું છું। બંને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે, સાથે સાથે ઉનાળામાં દરેક પ્રોબ્લેમથી દૂર કરશે। મેં અહીંયા દૂધવાળા વરિયાળીના શરબતમાં 2 ડ્રોપ કલરના એડ કરેલા, જ્યારે પાણીવાળા શરબતનો કલર એઝ ઇટ ઇઝ આવેલો છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો। થેન્ક યુ।